સાંધો તો રાતે ઉગી અત્યારમાં સુરત દાદા નથી ઉગ્યા. શેનું ઝાડવું છે તમે કહેજો. એક આંગળીએ ખપાળી લીધી છે પડવા નથી દેતો. ઈર્ષાળું ને આશીર્વાદ. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે અમારી સુરેશ્યામ ડિજિટલ ચેનલની અંદર ને હું તમારો પ્રિય સુરેશ માતા સૂર્યા. તો આજે વ્લોગમાં આપણે આવવાનું છે. ઝાડ વાવી છે અને ઝાડની અંદર અમે પાણી ચાલુ છે. તો બતાવો ભાઈ, પાણી અત્યારે આપણે ચાલુ કરી દીધું છે. જોઈ શકો તમે 2 પાળીએ પાણી જાય છે. 2 મોટરનું પાણી છે. 2 ચાલુ મોટર બતાવું. હવે આપણે વાલજીભાઈને પૂછી લેવી. અને હું બતાવું તું બતાવશો? હું બતાવું. તું બતાવશો? હું બતાવ. હા તું બતાવ. એમ તું બતાવ. કેમેરામાં હું બતાવું ને? હા કેમેરામાં તું બતાવ. બાપા સીતારામ વાલજીભાઈ. બાપા સીતારામ બધાને ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી સાંધો નથી ઉગ્યો. વાર સાંધો તો રાતે ઉગી અત્યારમાં સુરત દાદા નથી ઉગ્યો. હું પછી આ પાણી વાળી ઝાડમાં ભાઈ જોવો ને. એમ અત્યારે 130 રૂપિયા ભાવ બોલે શિહોરમાં. હા હા 130 ના ભાવની ભેવને કેમ ખવડાવી ભાઈ? બરોબર છે. આ વાવેલું હશે તો ગમે ત્યારે ઉગશે. વાઈટ વાઈટ બરોબર છે. ઉપાધિ નહીં. 15 વીઘા 5 વીઘાની જ્યારે આપણા ભાગમાં આવે છે સુરાભાઈ. 5 વીઘાની 5 વેચું 12 મહિના ગમે એમ ખાય તો નહીં ખૂટે. પછી આવતી સાલ પાછું વાવી દેવાની પછી પાછું ઉગી જાય. પણ આ વખતે વહેલી છે ને? આ વખતે વહેલી 1.5 મહિનો છે સુરાભાઈ. એમ 1.5 મહિનો. ગઈ સાલ ઝાડ વાવી હતી ત્યારે હુતાસણીના દિવસે પહેલું પણ વાળ્યું હતું તોરવાણ. આજકાલે હજી ઉતાણીની 1.5 મહિનાની વાર છે. આજકાલે 1.5 મહિનો વહેલી છે એટલે ઓછામાં ઓછી વેચવા ધરીને તો 110 રૂપિયાના ભાવની આસપાસ આ વેચાઈ શકશે. આપણે વેચવાની ક્યાં છે? વેચવાની નથી, પણ આ તો વાત કરું છું. કદાચ પૈસાની જરૂર પડી હોય તો. પૈસાની જરૂર પડે તો આપણો ઠાકર ભેળો હશે. હા એ કેવું ઉપાધિ છે? અરે આ બધા મિત્રો આપણી ભેળા છે. લાઈક શેર ને કમેન્ટ કરે. પૈસા શું ન મળે સુરેશભાઈ? હા હા તે કરી નાખ્યો. સૂર્યનારાયણ તો ઉગી ગયા છે પણ દેખાતા નથી. જો તમને બતાવું. જો ઠેઠ સડીને આટલે સડી ગયા છે પણ વાદળાનું થોડુંક આવું છે વાતાવરણ. વરસાદ આવે તો પાણી ન પાવું પડે સુરાભાઈ. એવું છે. તું હેઠો દોટીને જાય ને ઓલું સુરત જતો. તો આપણા વ્લોગમાં બન્યા રહી ગયો. આજ વ્લોગમાં શું આવવાનું છે એક આઈડિયા છે ને બસ આવી રીતનું કંઈક આજ આખો દિવસનું અમે નાખો. આઈડિયા છે એવું નહીં, તમને એક સરપ્રાઈઝ છે આજની માટે. વ્લોગમાં બનતા રહ્યો, તમને મજા આવે તો જ બાકી નકર બાવળિયામાં ખા. હા વાહ. હાલો અત્યારે ઝાડનું નાકું જોવા જાવ છું કેટલું પગ્યું છે. જુઓ ધીરે ધીરે વયો જાઉં છું. અને અમારે ઓલો આદમી પણ છે. જો તમને બતાવું આટલે વી એવો છું આખો એ નાકું પાડે છે. તો કંઈક આવી રીતની આ આપણે જાહેર કરી નાખી છે. અને જુઓ આપણે દેશી બગલા એ પણ અત્યારે ઊભા રહી ગયા છે ઠંડીના. સવડેથી ધોજો કર્યો છે એટલે એમાં ઢેફા જો આવા ઢેફા છે. આ ઢેફા આપણે વીણી લેવાના છે. તો આપણે ટાઈમ લેપ્સ કરીને વિડીયોમાં આપણે ઢેફા વીણી નાખીએ તો તમે જુઓ. તો વાલજીભાઈ પાણી પીવાનું થાય છે. એવું પડશે ને ભાઈ. પાણી નીકળે છે આઘું એટલે આપણે કંઈ આઘું જવાનું છે નહીં ભાઈ. એટલે આળસ બહુ ચડે ભાઈ. એટલે આપણે એવો જુગાડ કરવો છે ને. આ વાલ છે ને એ ખોલવાનું થાય છે. ખોલ નાખી. ચાલો ખોલો કરવા મહેનત. ચાલો કે એમાં આળા ચડશે. એમાં આળસ ચડે. એમાં હું આળા ચડે? આળસું ને આશીર્વાદ, ઈર્ષાળું ને આશીર્વાદ. આપણે આળસું નથી ને ઈર્ષાળું નથી. એ તમે કીધું હાવ હાસું કીધું. ચાલો તો આપણે પાણી પીવાનું ચાલુ કરી દઈએ. વાલા કરો તો મહેનત. કાગળ થોડું ઢીલું કરો. આપણે નથી થાય એમ આપણે શેર ઢીલું કરો ને એટલે મેળ આવી જાય. એટલે ઘણું ઢીલું કરવું પણ થવું છે ને હાથ લપટી જ આવે. નહીં મેળ આવે. હાલો તો મારો વારો. મારો વારો મારો વારો મારો વારો રજે. હાલો જગ્યાએ આપણે હવે મહેનત. તું માણા ભાઈ હાવત જેવો રહ્યો ને જવાય લ્યો.
ઉડે તો થા નકર ડાયરેક્ટ બાવળિયામાં જ ઘા થાય ખાણા નાણા 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 કરતો રેડી તો જોઈ શકો છો આપણે ખોલી નાખ્યું છે પાણી યાર નીકળે ત્યાં પાણી પીવા જવાનો ગાળો છે નહીં આઈને પી નાખીએ પીવાનું હોય ને સોડું દઈ દીજે બસ બસ હવે પહેલાં ખોલવા ગયો તાણે ખુલ્યું નહીં એ આપણો હાથ અડે ને ત્યારે જ થાય ભાઈ તમારી જેવાનું કામ નહીં થઈ ગયું ભાઈ પાણી પીવું હોય પીવા મળીને વાલા ઉગાડ કરીને પાણી પીવી સીવી પાણી નીકળે છે પણ ત્યાં જવાનું છે નહીં પા હે અમે બે ભાઈએ પાણી પી લીધું છે હવે આપણે વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ અને બન્યા રહીજો આપણા વ્લોગમાં બપોરનો 1 વાગી ગયો છે લાઇટ ગઈ નથી પેટમાં લાગે છે ભૂખ અને જોવો ટ્રેન જાય માલગાડી છે એની પાછળ પણ કેવી ટ્રેન મસ્ત મજાની જઈ રહી છે મસ્ત લોકેશન છે હાલો એને આપણે થોડું ઘણું ઝૂમ કરી લઈએ જોવો બગલા કેવા ઊભા જો આગવા લાઇટ ગઈ નથી લાઇટ જવાની વાટે બેઠા છીએ બેઠો છે પૂછ્યો થયો છે હજી પાણી તો ફફડાટી બોલાવે જો તમે વાડીમાં ધોરિયા પાણી વાળતા હશો અમે નદીએ પાણી વાળીએ આમ જુઓ 2 કાંઠે વહી જાય નદી આમ જુઓ આમ ટાઈમ જતો નથી લાઇટ જતી નથી જો પાણી તો આમ ફૂટીને જાય છે પણ હવે રમતને ઊંચા નથી આવતા જો ભાઈ 1 આંગળીએ ખપાળી લીધી છે જો પડવા નથી દેતો આજની જાદુ ઉપાડ્યું છે પાડતો નહીં હો ભાઈ હું જો દેખાડો 1 જ આંગળી જો રાગ રાખ પકડી લીધી તું લાઇટ તો માઇન્ડ ગઈ પણ હજી એક જોવા લાયક બીજું છે તમને બતાવું પણ હજી એક નાની મોટર ચાલુ છે અમારે કેમ મૂકીને જવું જોવું આ 2 ભૂંગળામાંથી પાણી બંધ થયું પણ એક તો હજી બંધ જ નથી થતું આ તો અમારી કસણાઈ બોલે શું કેવું વાલજીભાઈ એ આવે તો ભોળું આવે ભાઈ આજ આપણે ઘર ભેગા બસ ને 4માં પાણી વાળીને આપણે આવી ગયા શું કરો રસકો વાટી મારી મમ્મી રસકો વાટે ને અમે સુંદડીમાં નાખીએ એમ ભાઈ શું કરશો રસકો નાખીએ ક્યાં નાખો આવો એમ ઘરે જવાનું છે હા તો હું તમને લેવા આવ્યો છું જો આપણી ગાડી પડી અહીંયા પડે અરે આમ પહેરી છે એ આપણી હાલો 1 કેરો ફફડાઈ નાખ્યો છે આપણે પાણી વાળીને આવી ગયા છીએ અને અમને લેવા આવ્યો છું કારણ કે અમે અલગ અલગ વાડીએ કામ કરતા હતા અહીં થોડુંક સણિયામાં નીંદવાનું હતું પાણી વાળવાનું હતું મોટી ઝારમાં જોવા આ રહી ઝારમાં પાણી વાળવાનું હતું આટલો રસકો વાટવાનો રહ્યો છે વાડીનું કામ કેટલું બાકી છે હવે કાંઈ રહ્યું નથી વાડીનું કામ બતાવી દીધું કામ બધું સેણા નીંદી નાખ્યા રસકો વાડી નાખ્યો સારું પાણી વાળી દીધું એક હવે ઝાર વાટવાની છે બાકી ઝારનો હજી અડધો કેરો માન પોગાડ્યો થાકી ગયા આજ તો વધારે હા સુપર એક તમે ઝાડવું બતાવું છું શેનું ઝાડવું છે તમે કહેજો અને એના નાના નાના ફળ પણ મળ્યા આવવા જુઓ ઉપર તો મોટી મોટી થઈ ગઈ છે ભાઈ મસરી ઉડે જુઓ થોડા દિવસે મસરા છે હા લૂમકા થઈ ગયા છે તો આ કયું ઝાડ છે એ આપણે તમે કમેન્ટ બોક્સમાં બતાવીજો આ વ્લોગમાં બસ આટલું જ તે અને અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાપા સીતારામ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો